નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુસ્વ અપડેટ ચેનલ. સૌથી મોટા સમાચાર એ છે કે જેલર 2ના મેકર્સ શાહરૂખ ખાનવાળા કેમિયો રોલ માટે હવે રિતિક રોશન સાથે વાત કરી રહ્યા છે. જેવો કે અમે તમને જણાવ્યું હતું કે જેલર 2માં શાહરૂખ ખાન કેમિયો કરવાના હતા, પરંતુ અત્યારે શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ કિંગમાં બિઝી છે. આ જ કારણે તેમણે જેલર 2ના મેકર્સને ના પાડી દીધી હતી. શૂટિંગ લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે, પરંતુ આ કેમિયોના કારણે હજી પણ આ ફિલ્મ અટકેલી છે. જેલર 2ના મેકર્સ આ કેમિયો રોલ માટે બોલિવૂડ એક્ટરને જે કાસ્ટ કરવા માંગે છે. આ જ કારણે તેઓ આ રોલ માટે રિતિક રોશન સાથે વાત કરી રહ્યા છે. રિતિક રોશન અત્યારે કોઈ ફિલ્મ નથી કરી રહ્યા, તો જો રિતિક જેલર 2 માટે હા કહે છે તો આ ફિલ્મનું શૂટિંગ આવનારા થોડા દિવસોમાં શરૂ થશે. જેલર 2 આ વર્ષની મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મોમાંથી એક છે, જે 10 અથવા 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આપણે વાત કરી લઈએ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા વિશે. તો એમને અત્યારે સોશિયલ મીડિયા પર આ કારણે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, જેના પર તેમને રિએક્શન પણ આપ્યું છે. વાત એમ છે કે એક યુઝરે આકાશ ચોપરાના ટ્વીટ પર રિપ્લાય કરતા લખ્યું હતું કે તમે ચેમ્પિયન્સવાળી કોમેન્ટરી પેનલમાં કેમ છો? બાય ધ વે, તમે તો ક્યારેય ચેમ્પિયન હતા જ નહીં. જેમ કે ઇરફાન પઠાન, રવિચંદ્રન અશ્વિન અને વિરેન્દ્ર સહેવાગ. તમે તો એક ફેલ ક્રિકેટર છો. જેનો આકાશ ચોપરાએ રિપ્લાય આપતા કહ્યું, મને તારો ડીપી પ્રોફાઇલ પિક્ચર ખૂબ ગમ્યો. અને ડીપી શું હતો ભાઈ? ઓબ્વિયસલી. આના પછી ઘણા લોકો આકાશ ચોપરાને ટ્રોલ કરવા લાગ્યા. કોઈકે આકાશ ચોપરાને ટેગ કરીને પૂછ્યું કે સર આ શું છે? આના પર આકાશ ચોપરાએ રિપ્લાય આપ્યો કે પહેલા જે ડીપી હતો તે વિરાટ કોહલીનો હતો, જે મને ગમ્યો હતો. પણ આ લો લાઇફ્સ, નીચી માનસિકતાવાળા લોકોની કોઈ સીમા નથી હોતી. બેઝિકલી એ ટ્વિટર યુઝરનો પ્રોફાઇલ પિક્ચર પહેલા વિરાટ કોહલીનો હતો, અને જેવો આકાશ ચોપરાએ રિપ્લાય કર્યો કે મને તારો ડીપી ગમ્યો, એટલે એ બંદાએ તરત જ ડીપી ચેન્જ કરી નાખ્યો. હવે વાત કરીએ બિહારથી આવેલા એક ચોંકાવનારા અને હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ વિશે. એક વ્યક્તિએ પોતાની પત્નીને જમીન વેચીને ભણાવી, રાત દિવસ મહેનત કરી, પણ જેવી પત્નીને સરકારી નોકરી મળી કે તેને પતિને છોડી દીધો. આ ઘટના બિહારના હાજીપુરની છે. પીડિત વ્યક્તિનું નામ અમન કુમાર છે, જેમને 10 વર્ષનો દીકરો પણ છે. તેમણે જણાવ્યું કે મારા લગ્ન 2013માં ગુંજન કુમારી સાથે અરેન્જ્ડ મેરેજ થયા હતા. લગ્ન સમયે તેમણે ઇન્ટરમીડિયેટ પાસ કર્યું હતું અને તેના માર્ક્સ સારા હતા. તે આગળ ભણવા માંગતી હતી, તેથી મેં અને મારા પિતાએ તેને પૂરો સપોર્ટ કર્યો. મેં દિવસ રાત મજૂરી કરી અને મારી થોડી જમીન પણ વેચી દીધી. પણ પછી મને ખબર પડી કે મારી પત્ની કોઈ બીજા માણસ સાથે રહે છે. 23 મેના રોજ સાંજે 4:30 વાગ્યે મેં પોતે તેને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધી. મેં તરત જ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો, પણ મકાન માલિકે આવીને મારો ફોન છીનવી લીધો. મેં 112 પર પોલીસને કોલ પણ કર્યો હતો, પણ તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા. તેમણે આગળ કહ્યું, મારી પત્નીના પ્રેમીનું નામ પ્રેમ પ્રકાશ જયસ્વાલ છે, જે તેનો સ્કૂલ ફ્રેન્ડ છે. તેઓ ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. આ બધું હોવા છતાં હું મારી પત્નીને સ્વીકારવા તૈયાર હતો, પણ 23 મેના રોજ જે જોયું તે પછી હવે હું તેની સાથે નથી રહી શકતો. હાલ આ મામલે કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. એક કોમેડી વિડીયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિએ પોતાનું માથું આખું મુંડન કરાવી નાખ્યું, બોલ્ડ લુક, જેના કારણે ઓનલાઈન પોર્ટલમાં તેનો ફેસ વેરિફિકેશન ન હોયો થતો. પછી એક મહિલાએ પોતાનું માથાના વાળ તેના ટાલ પર એવી રીતે રાખ્યા જાણે તેની વિગ હોય, અને કમાલ જુઓ, ઓનલાઈન પોર્ટલમાં ફોટો તરત વેરીફાઈ થઈ ગયો.